દરેક ઋષિઓના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે અને હર ઋષિના કંઠમાં રુદ્રાક્ષ છે અને ભગવાન શિવના પરમ ભક્ત ઋષિમુનિઓ છે. જ્યાં ગંગા યમુના માતા સરસ્વતી નિવાસ કરે છે. સુંદર પાવન પ્રયાગ તીર્થ પર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. સૂત પુરાણે કહે છે મહાત્માઓ, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું એ ભગવાન શિવની પૂજા છે, ભગવાન શંકરજીનું આરાધન છે. હે મહાત્માઓ, તમારા સૌના પુણ્યની કઈ રીતે હું સરાહના કરી શકું છું? ભગવાન મહાદેવની કથા સાંભળવાથી જે ફલ પ્રાપ્ત થાય છે, ફલમ વક્તું ન શકનો. સૂત પુરાણે કહે છે, ફલનું વર્ણન હું ન કરી શકું. આપ સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો, આપ સૌ મારા માટે પ્રણમ્ય છો, આપ સૌ મારા માટે વંદનીય છો. અને શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં કહ્યું છે, કોઈ પણ જાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એમના માટે કહ્યું, રુદ્રા એવ નઃ સંશય. इसमें કોઈ સંશય નથી. એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. પછી કઈ જાતિના, કઈ જ્ઞાતિના, કઈ વર્ણના, એવું વર્ણન આપણા પુરાણોમાં નથી કહ્યું. પરંતુ જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે, એ દર્શનીય છે. જે ભગવાન મહાદેવની કથા સાંભળે છે તીર્થ તુલ્ય મનુષ્ય છે. તેથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું એ ભગવાન શંકરજીનું આરાધન છે, એ અનુષ્ઠાન છે. અનુષ્ઠાન એટલે પ્રતિજ્ઞા. 9 દિવસ માટે આપણે પ્રતિજ્ઞા લીધી કે 9 દિવસ માટે ભગવાન અમે તારી કથાનું શ્રવણ કરશું, અમે 9 દિવસનું સુંદર વ્રત કરશું. કથા એ કોઈ વાર્તા નથી, કથા વ્રત છે. અનેક પ્રકારના વ્રતોમાં કોઈ શ્રેષ્ઠ વ્રત હોય તો કથા વ્રત છે. અને શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં એ પણ કહ્યું છે, વક્તાએ શ્રોતાએ કેટલા નિયમોનું અનુસરણ કરવું. વક્તા શ્રોતાએ પાળવાના નિયમો, 9 દિવસ માટે કઈ રીતે આપણે રહેવું જોઈએ તેનું પણ વર્ણન શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે. તેથી કથા સાંભળવી મનુષ્યનો શ્રેષ્ઠ સદગુણ છે. તેથી આપ સૌ સ્તબ્ધ બની અને શાંતિ પ્રિય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે. તેથી આપ સૌને તો હૃદયથી મારા પ્રણામ, પણ આપ સૌના માતા પિતાને હું ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું. કોઈને કોઈ રીતે આપણા પૂર્વજોના સંસ્કાર છે, અને પૂર્વજોના સંસ્કાર વગરના, માતા પિતાના સંસ્કાર વગર કોણ કથા શ્રવણ કરે? કથા સાંભળવાનો અવસર પણ તેમને પ્રાપ્ત ન થાય, કથા સાંભળવાનો વિચાર પણ તેમને પ્રાપ્ત ન થાય. સંત સમાગમ, હરિકથા, તુલસી દુર્લભ હોય, જીવનમાં દુર્લભ છે. ભગવાન શિવની કથા એ ભગવાન શિવનું ધ્યાન છે. કથા કોઈ સામાન્ય વસ્તુ નથી. કથા બહુ જ પુણ્ય આપનારી, અને આ પરંપરા શિવજીની પરંપરા છે. કોઈ આપને કહે કે આ કથા પરંપરા કોને પ્રારંભ કરી, તો આપ કહી શકો છો, અત્ર વક્તા મહાદેવો. આ શંકરજીની પરંપરા છે, આ સનાતની પરંપરા છે. લગે કહન હરિ કથા રસાલા. ભગવાન શિવજી નિરંતર કથાનું ગાયન કરે છે. પ્રથમ વક્તા તો ભગવાન શિવ છે. તેથી આ શિવ પરંપરા છે. યુગો યુગોથી ચાલતી આવતી આ શિવ પરંપરા એ ભગવાન મહાદેવની કથા છે. તેલસી કથાનું શ્રવણ કરવું એ સુલભ નથી, દુર્લભ છે. આ સુંદર શબ્દો તુલસીજીના છે. સંત સમાગમ હરી કથા. હરી કથા પાપને હરનારી કથા છે. આપણા સૌનું મંગલ ને કલ્યાણ કરનારી કથા છે. કથાનું શ્રવણ કરવાથી જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. જીવનમાં નવા આવર્તનો થાય છે. કથાનું શ્રવણ કરેલું એ માણસ માટે અનહદ પુણ્ય છે. આવું આપણા શિવ મહાપડમાં કહ્યું છે. એક શ્લોકાત્મક હું તમને વાત સમજાવી શકું છું. કે સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથ તો સંસ્કૃતમાં છે, પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં આ કથા સમજવાનો પ્રયાસ કરીએ છીએ. અચાનક પ્રજ્વલિત થાય, બસ એ જ આપણો પ્રયાસ છે. કથાનું શ્રવણ કરવાથી અન્ય કઈ તેના જીવનમાં પરિવર્તન આવે કે ન આવે, પણ એક દીપ જ્યોત પ્રગટ થાય, તેના હૃદયમાં એક ભગવાન મહાદેવ પ્રત્યે ભાવ પ્રગટ થાય. અને શિવજીનો દરબાર ભાવ ભાવા કરમ શિવમ. મહાદેવ પ્રત્યે આપણને ભાવ કેટલો શ્રેષ્ઠ છે એ ભગવાન શિવજીને સ્વીકાર્ય છે. તેથી કથાનું શ્રવણ કરવું એ જીવનમાં બહુ મોટી વાત છે. અને
નારદને કહે છે, નારદ, ગયેલા પુણ્યને ફરી પાછું મેળવવું હોય તો શ્રેષ્ઠ માર્ગદર્શન કરું છું. શૃણુમ શૈવ કથામ નિત્યમ. નિત્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો નારદ. ભગવાન મહાદેવની કથા સાંભળો નારદ. નારદના હૃદયમાં અશાંતિનું સામ્રાજ્ય સ્થાપિત થયું. શા માટે? નારદજી અભિમાન યુક્ત મોહ વંશ થયા. નારદજીએ શિવગુણોને શ્રાપ આપ્યો, ભગવાને વિષ્ણુજીને શ્રાપ આપ્યો. અને જ્યારે આપણે બીજાને શ્રાપ આપીએ ત્યારે આપણા પુણ્યનો ક્ષય થાય છે. તેથી થોડું સહન કરી લેવું, થોડું દુઃખ વેઠી લેવું, પણ કોઈ દિવસ કોઈને શ્રાપ નહીં આપવો. દ્રઢ સંકલ્પ કરીએ, અરે કોઈને શ્રાપ તો ન આપવો જોઈએ, કોઈના માટે ખરાબ બોલવું પણ ન જોઈએ, અને કોઈના માટે ખરાબ વિચારવું પણ ન જોઈએ. આ શ્રેષ્ઠ મનુષ્યના લક્ષણ છે. ભગવાન વિષ્ણુજીએ નારદને કહ્યું કે નારદ સાંભળો, તમે શ્રાપ આપ્યો, તમારા પુણ્યનો ક્ષય થયો છે. અને જ્યારે આપણા પુણ્યનો ક્ષય થાય છે ત્યારે હૃદયમાં સંતાપ જાગે છે. અને જ્યારે આપણા પુણ્ય ઉગેલા હોય ને ત્યારે આપણે ઊંધા નાખીએ ને તો છતાં પડે. આપણા પુણ્યો જ્યારે ચમકતા હોય ને પુણ્યો જ્યારે પ્રકાશિત હોય છે, જ્યારે જ્યાં પગ મૂકીએ ત્યાં સફળતા મળે આપણને, અને જ્યાં હાથ મૂકીએ તો હાથ આપણે ખાલી ન આવે. એ પુણ્યનું ફલ છે. એવું ન કહી શકાય કે મહેનત કરવાથી, પુરુષાર્થ કરવાથી જ બધું મળે. નહીં, પુરુષાર્થ અને પુણ્યનું એકત્રીકરણ થાય ત્યારે ભાગ્ય ખોલે છે. પુરુષાર્થ તો ઘણા બધા કરે, કેટલી મહેનત કરે. આપણું ખેતર હોય, આપણે ખેતરમાં મહેનત કરીએ, એના કરતાં તો આપણે રાખેલો હાથી પેલો ભાગ્યો એ આપણા કરતાં વધારે મહેનત કરતો હોય, પણ માન એને ઘર ચાલતું હોય. આવું કેમ? આપણે તો એટલું બધી મહેનત નથી કરતા તો પણ આપણા ભંડાર ભરેલા રહે છે. અને પેલો ભાગ્યો તેના ભાગનું તો પણ તેને પૂરું મળતું નથી. મજદૂરીને મહેનત તો ઘણા લોકો કરે છે. કેટલા મજદૂરો હોય, મહેનત કરતા હોય છે. એક વચ્ચે એક સુંદર સૂત્ર તમને સંભળાવું. ભલે આપણાથી યજ્ઞ ન થાય, આપણાથી કોઈ પૂજા પણ ન થાય, કોઈ સેવા પણ ન થાય, કોઈ દાન પણ ન થાય, પરંતુ આપણી સાથે કામ કરનારા આપણા મજદૂરોને એ માગે એ પેલા મજદૂરી આપી દેવી એ મોટામાં મોટું પુણ્ય છે. આમ તો નીતિ સૂત્રોમાં એવું કહ્યું કે આપણે સાથે કામ કરતો મજૂર તેનો પસીનો સુકાય એ પહેલા તેને મજૂરી આપી દેવી જોઈએ. આ નીતિ સૂત્રોના સૂત્રો છે. ચાણક્ય નીતિમાં આવી બધી બહુ નાની વાતો કરેલી છે. એ મોટું પુણ્ય છે. એનાથી મોટું પુણ્ય કેવું હોઈ શકે છે? બીજાના માટે શુભ ચિંતન કરવું, બીજાના માટે શુભ બોલવું, બીજાના માટે મંગલ વિચારવું, એ બહુ જ પુણ્ય છે. એવું નથી કે સેવા કરવાથી, કે પૂજા કરવાથી, કે યજ્ઞ કરવાથી કરવું જ જોઈએ બધું જ, પણ આપણી માનસિકતા એ પણ પુણ્ય આપનારી હોવી જોઈએ. આપણી વિચારધારા પણ આપણને પુણ્ય આપનારી હોવી જોઈએ. પુણ્ય એટલે શું? સકારાત્મક વૃત્તિ, સકારાત્મક પ્રવૃત્તિ, સકારાત્મક વિચારધારા, બીજાનું સારું કરવાનો ભાવ, એ પુણ્ય કહેવાય છે. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, ભગવાન મહાદેવની કથાનું સાંભળો, ભગવાન શિવની કથાનું શ્રવણ કરો તો ગયેલું પુણ્ય ફરી તમને પાછું પ્રાપ્ત થશે.